મંગલાચરણ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. વિશ્વં દર્પણદૃશ્યમાનનગરે તુલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્બોધભૂतं યથા નિદ્રયા. યસ્સાક્ષાત્ કુરુતે પ્રબોધસમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વાગીશાયસ્ય વદને લક્ષ્મીર્યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તિ હૃદયે સંવિદ तं નૃસિંહમહં ભજે. ઓમ નમઃ પરમહંસાસ્વાદિત ચરણકમલચિન્મકરન્દાય જનમાનસનિવાસાય શ્રીરામચંદ્રાય વિશ્વસર્ગવિસર્ગાદિ નવલક્ષણલક્ષિતં શ્રીકૃષ્ણાખ્યં પરં ધામ જગદ્ધામ નમામતં. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्. श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे. मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव. शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन
मदज्ञानं विनाशय यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના ત્રીજા અધ્યાયમાં ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્રની સ્તુતિનો પ્રસંગ ચાલી રહ્યો છે. પેલા ગ્રાહે મગરમચ્છ છે ગજેન્દ્રને બરાબર પકડેલો છે. 1000 વર્ષ સુધી એ વચ્ચેનો ગ્રાહ ચાલ્યો. છેવટે આ ગજેન્દ્ર થાકી ગયો. એ પાણીમાં ડૂબવા લાગ્યો. કોઈ ઉપાય ન દેખાતા છેવટે ભગવાનને શરણાગત થયો. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. કોઈ કહે કે ગજેન્દ્ર એટલે તો હાથી વળી આવી સ્તુતિ કેવી રીતે કરી શકે? તો ઉત્તર મળ્યો કે આ ગજેન્દ્ર પોતાના પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો અને ત્યારે ભગવાનનો મહાન ભક્ત હતો. ત્યારે જે સ્તુતિનો જપ રોજ કરતો હતો એ જ સ્તુતિ અત્યારે ગજેન્દ્ર ઉચ્ચારી રહ્યો છે એમ કહેવાય. નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકમ. ષડૈશ્વર્ય સંપન્ન ભગવાને નમસ્કાર, જેમને કારણે આ દેહ ઇન્દ્રિય સંઘાત છે એ ચેતનામય છે. જે આ દેહ ઇન્દ્રિયાદિ સંઘાતને ચેતનતા પ્રદાન કરે છે એવા ચૈતન્ય ભગવાને નમસ્કાર. પુરુષાય આદિબીજાય. જે પુરુષ છે અંતર્યામી છે. આદિબીજાય જગતનું મૂળ કારણ છે. પરેશાય પર એટલે બ્રહ્માદિ વગેરેનો પણ જે ઈશ છે નિયંતા છે એવા ભગવાનને અમે માનસિક રીતે પ્રણામ કરીએ છીએ. અત્યારે તો ગ્રહના સકંજામાં હોવાને કારણે શારીરિક પ્રણામ શક્ય નથી. માટે અમે ધ્યાનરૂપી પ્રણામ કરીએ છીએ. યસ્મિન્નિદમ યતશ્ચેદમ યેનેદમ યૈદમ સ્વયં. ભગવાન જગતનું અધિષ્ઠાન છે. આ જગત એનામાં સ્થિત રહેલું છે. યત ભગવાન જગતનું કારણ છે અને ભગવાનમાંથી આ જગત જન્મેલું છે. યેન ઇદમ ભગવાને આ જગતનું સર્જન કરેલું છે. નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે. યહ ઇદમ સ્વયં જે સ્વયં આ જગત રૂપે ભાસી રહ્યો છે. યુસ્માત પરસ્માત ચ પરઃ તમ પ્રપદ્યે સ્વયંભુવમ. પરસ્માત જગતમાં જે મહત્તત્વ વગેરે જે મહાન તત્વો છે એના કરતાં પણ જે ચડિયાતા છે. જે સ્વયંભુવમ અર્થાત જે સ્વયં સિદ્ધ છે એવા ભગવાનને નમસ્કાર કરું છું. યસ્વાત્મનીદમ નિજ માયાર્પિતમ
क्वचिद् विभातं क्वच तत्तिरोहितम् अविद्दृक् साक्षुभयं तदीक्षते. ભગવાન સાક્ષી છે. કોના સાક્ષી છે? આ જગતના. સ્વાત્મની ઇદમ નિજ માયા અર્પિતમ, જેણે પોતાની માયાથી આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે. ક્વચિત વિભાતમ, જે સૃષ્ટિ સમયે ભાસી રહ્યું છે. ક્વચિત તત્ તિરોહિતમ, પ્રલય સમયે તિરોહિત થઈ ગયું છે, અર્થાત દ્રષ્ટિ ગોચર રહ્યું નથી. તદ ઉભયમ તદીક્ષતે, આ બંનેને ભગવાન કોણ છે? બંનેના સાક્ષી છે. તો જગત ભાસી રહ્યો છે ત્યારે પણ એના સાક્ષી છે, જગત ભાસતું નથી પ્રલય અવસ્થામાં એના પણ સાક્ષી છે. ભાવ અને અભાવ બંનેના સાક્ષી છે. અને કેવા સાક્ષી છે? આમ સામાન્ય સાક્ષી તો કેવો હોય કે હમણાં જોતો હોય પણ કોઈ સતત તો જોઈ ના શકે ને. ભગવાન કેવા છે? અવિદ્દૃક, ટૂંકમાં ભગવાનની દૃષ્ટિ છે એ ક્યારેય લુપ્ત થતી નથી. ભગવાન નિત્ય સાક્ષી છે, અર્થાત ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. આ જગતને સર્વદા અવભાષિત કરનાર છે. આત્મમૂલો વતુ મામ પરાત પરઃ, સહ આત્મમૂલ, જે સ્વયં પ્રકાશ છે એવા મામ પરાત પરઃ, પરથી પણ પર, પ્રકૃતિ પણ એવા પરમાત્મા મારું રક્ષણ કરો. તો ભગવાન તો પ્રલયકાળની અંદર પણ જગતના સાક્ષી છે. તો પ્રલયકાળમાં કેવી અવસ્થા હોય છે? અને ભગવાન સાક્ષી છે એ કયા પ્રકારના સાક્ષી છે એ વાત પછીના શ્લોકમાં કરી. કાલેન પંચત્વ મિતેષુ કૃત્સ્નશઃ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ. તો બધી જ વસ્તુઓ જ્યારે પ્રલય થઈ જાય છે, બ્રહ્માજીનું જ્યારે આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે પ્રકૃતિ લય થઈ જાય, સમગ્ર જગત તો પ્રકૃતિમાં લીન થઈ જાય, કારણમાં લીન થઈ જાય. ત્યારે કાલેન નિમિત્તેન કૃષ્ણશઃ પંચત્વમિતેષુ, આ સમગ્ર જગત સર્વ રીતે મૃત્યુ પામે છે, નાશ પામે, એટલે કે અદર્શન દ્રષ્ટિગોચર રહેતો નથી, લીન થઈ જાય છે સર્વ રીતે. તમઃ તદ આસીદ ગહનમ ગભીરમ, તથા તે વખતે તદા આસીદ, ત્યારે શું છે? તમસ આસીદ, અંધકાર છે, ગહનમ ગભીરમ, ગહનમ જેનો તાગ કાઢો અશક્ય છે, ગભીર અર્થાત જે અનંત, જેની ઊંડાઈ ન માપી શકાય, જેનો તાગ ન કાઢી શકાય, એવું અનંત તમસ કે અંધકાર તે વખતે છવાયેલો છે. તો ભગવાન આ અંધકારનો પણ સાક્ષી છે. કેવી રીતે? તસ્ય પારે અભિવિરાજતે વિભુઃ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાદ, ભગવાન તો આ તમસનો, અંધકારનો પણ સાક્ષી છે. ચૈતન્ય તો જ્ઞાન અને જ્ઞાન, ભાવ અને અભાવ બંનેને પ્રકાશિત કરનાર છે. હવે 456માં પાનેથી ગજેન્દ્ર પોતાની સ્તુતિ ચાલુ રાખે છે, 6ઠ્ઠા શ્લોકથી. ન યસ્ય દેવા ઋષયઃ પદં વિદુઃ જંતુઃ પુનઃ કોર્હતિ ગन्तुमीरितुम्. યથા નરસ્યાકૃતિભિર્વિચેષ્ટિતઃ
દુરત્યયાનુક્રમણઃ સમાવતો. યસ્ય પદમ દેવાઃ ઋષયઃ ન વિદુઃ. દેવતાઓ અને ઋષિઓ, દેવતાઓ તો સર્વજ્ઞ સમાન હોય છે, ઋષિઓ અત્યંત સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. આવા અત્યંત સક્ષમ સત્વપ્રધાન દેવતાઓ અને ઋષિઓ પણ યસ્ય પદમ ન વિદુઃ. પદમ એટલે કે યથાર્થ સ્વરૂપમ, ભગવાનનું પદ કહો, યથાર્થ સ્વરૂપ કહો, તો દેવતાઓ અને ઋષિઓ પણ જેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. જંતુ પુનઃ કોર્હતિ ગંતુમેરિતમ. ઈશાવાસકો નૈન દેવાઃ આપનુવન પૂર્વમર્ષદ. દેવતાઓથી ઇન્દ્રિયો પણ ગણી શકાય. દેવતાઓ પણ એને આંબી ન શક્યા ભગવાનને, કારણ કે પૂર્વમર્ષદ એમને પહેલાં જ ત્યાં પહોંચી ગયો હતો. અર્થાત એ દેવતાઓની પણ પહોંચની બહાર છે, ઇન્દ્રિયોની પહોંચની બહાર છે. ઋષિઓ એટલે મન બુદ્ધિની પહોંચની બહાર છે એમ પણ કહી શકાય આધ્યાત્મિક સ્તરે. જંતુ પુનઃ કોર્હતિ ગંતુમેરિતમ. ત્યારે દેવતાઓ અને ઋષિઓનો પણ ભગવાનના સ્વરૂપમાં ગજ ના વાગતો હોય, એટલે કે જ્યારે એ એમને પણ અગોચર હોય, એમની પણ પહોંચની બહાર જ્યારે હોય ત્યારે કો જંતુ, આ બિચારો જંતુ, આ બિચારો જીવાત્મા, ગંતુમ ઈર્તુમ કહ અર્હતે. કોણ એને ગંતુમ, કોણ એને જાણી શકે, ઈર્તુમ કોણ એને વર્ણવી શકે. જ્યારે દેવતાઓ અને ઋષિઓની પણ પહોંચની બહાર છે પરમાત્મા, આ બિચારા સામાન્ય જીવો એને કેમ જાણી શકે કે કેમ એને વર્ણવી શકે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જેને પામ્યા વગર મન સહિત વાણી પાછી ફરે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ન મનઃ. ચક્ષુની ત્યાં પહોંચ નથી, વાણીની પહોંચ નથી, મનની પહોંચ નથી. એટલે બિચારો જંતુ, બિચારો જીવાત્મા એને કેવી રીતે જાણી શકે, કેમ વર્ણવી શકે. જીવાત્મા જ્ઞાની છે, બટ જાણનાર જીવાત્મા જ છે, પણ જ્ઞાની. એ જાણી એટલે એ કોઈ મનનો વિષય ના બની શકે કે વાણીથી વર્ણન ના થઈ શકે, અને છતાં પણ આત્મરૂપે જાણે છે. મહાપુરુષો આત્મરૂપે જાણે છે. એ સિવાય જાણવાનો પ્રયત્ન કરે તો જે ક્યારેય જાણવા ન આવી શકે. તો દૃષ્ટાંત આપે છે કે કેવી રીતે જાણી શકતા નથી. આ ભગવાનને જાણવું અત્યંત કઠિન છે, એનું કારણ શું? દૃષ્ટાંત આપે છે. યથા નટસ્યાકૃતિભિર્વિચેષ્ટિતઃ. યથા નટઃ રાજાદિ નાના આકૃતિભિઃ વિચેષ્ટતઃ નટસ્ય. અહીં ભાગવતમાં દરેક જાતના દૃષ્ટાંતો આપવામાં આવે છે. કોઈ નટ હોય, અભિનેતા હોય, એ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ લેતો હોય. ક્યારેક રાજા બન્યો હોય, પ્રધાન બન્યો હોય, ભિખારી બન્યો હોય, નાયક બન્યો હોય, ખલનાયક બન્યો હોય, અનેક પ્રકારના વેશ લેતો હોય. અને આ નટ એવા બધા એટલા કુશળ હોય છે કે વેશ લે ત્યારે ઓળખાય જ નહીં. તો જેવી રીતે પ્રેક્ષકો બિચારા ભરમાઈ જતા હોય છે કે આ કોણ છે. નટસ્ય સ્વરૂપમ જનો ન જાનાતિ. એ નટ જ્યારે ભિન્ન ભિન્ન પ્રકારના વેશ લે ત્યારે
પ્રેક્ષકો એ નટને ઓળખી શકતા નથી. એમને એમ કે આ રાજા જે છે કે આ પ્રધાન જે છે, પણ તે વેશમાં અભિનય કરનારને ઓળખી શકતા નથી. તેવી રીતે દેવાદિ અવતારૈ વિચેષ્ટતઃ ભગવતોપી સ્વરૂપમ, તેમ ભગવાન પણ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ધારણ કરે છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ એ પ્રકારના વેશ તો ખરા છે. તદુપરાંત સમગ્ર જગત રૂપે ભગવાન પોતે જ છે અને તેથી એના બધા વેશ લીધેલા છે. આ જે કંઈ જગતમાં નામ રૂપ છે, નામાની કૃત્વા અભિવદન યદાસ્તે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર. ભગવાને બધા આ રૂપોની રચના કરી, એમાં પ્રવેશ કરીને બધા નામ ધારણ કરી લીધા અને એ પોતે હવે વ્યવહાર કરી રહ્યો છે. એનો કોઈ ઓળખી શકતો નથી. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતમ. ભગવાન કૃષ્ણ પોતાને માટે પણ કહે છે માનુષીમ તનુમાશ્રિતમ, કે મેં આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. મૂઢાઃ મામ અવજાનંતિ, આ મૂળ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે, અનાદર કરે છે, અરે તિરસ્કાર પણ કરે છે. આમ કૃષ્ણ રૂપમાં અભિનય કરનારા ભગવાનની પણ અવજ્ઞા કરનાર, અનાદર કરનાર, તિરસ્કાર કરનાર અનેક બધા કંસ, શિશુપાલ, દુર્યોધન વગેરે હતા જ. એ કેમ એમ કરતા હશે? પરમ ભાવમ અજાનંત મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કે મારો જે પરમ ભાવ છે, પરમ સ્વરૂપ છે, એને જાણતા નથી. મને માત્ર એક સામાન્ય મનુષ્ય ધારી લે છે. આ કૃષ્ણના વેશમાં ભગવાન પ્રગટ થયો છે ને, કે લોકો મને એક સામાન્ય મનુષ્ય ધારી લે, અને જેવી રીતે પોતે દેહમાં અહંભાવ ધરાવે છે તેવી રીતે હું પણ દેહમાં અહંભાવ ધરાવું છું એવું માની લે છે. મને પણ એમના જેવો જ માની લે છે. મમ ભૂત મહેશ્વરમ પરમ ભાવમ, હું તો આ બધા ભૂતોનો, સમગ્ર જગતનો મહાન ઈશ્વર છું, સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. કે ભગવાન જ્યારે અવતાર લે ત્યારે એમનો ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં જળવાઈ રહેતું હોય છે. એટલે ભલે ને બાળકૃષ્ણ હોય તોય પણ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. અવતારનો એ સિદ્ધાંત છે. પરમ ભાવમ અજાન, એટલે તો પછી ગોવર્ધન ધારણ કેવી રીતે કરી શકે? 7 વર્ષનું બાળક આખું પહાડ ધારણ કરી શકે કેવી રીતે? પેલા બકાસુર ને અઘાસુર ને આ બધા મહા રાક્ષસો હતા, એક પછી એક બધાને ભગવાને સ્વધામ પહોંચાડ્યા, પોતાને ધામ પહોંચાડ્યા. એ કેવી રીતે બને? એ બતાવે ભગવાન સર્વશક્તિમાન છે ને. બ્રહ્માજી જ્યારે વાછરડાઓ અને ગોપ બાળોનું અપહરણ કરી ગયા ત્યારે એ ગોપ બાળ વાછરડા બનીને ભગવાન પોતે જતા સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પરમ ભાવમાં ભૂત મહેશ્વરમ, આ બધા પ્રાણીઓનો, ભૂતોનો, જળ ચેતનનો મહાન ઈશ્વર જે હું છું એવા મારા સ્વરૂપને ન જાણવાને કારણે લોકો મારી ઉપેક્ષા કરે છે, અનાદર કરે છે, અરે તિરસ્કાર કરે છે. એટલા માટે કહે છે કે ભગવાન દેવાદિ અવતારૈ વિચેષ્ટતઃ, કે એમ કહેવાય કે ભગવાન ભિન્ન ભિન્ન અવતારો ધારણ કરે છે અને એમાં ઓળખી શકાતો નથી. અથવા ભગવાને આ બધા નામ રૂપનો વેશ ધારણ કરેલો છે અને ઓળખી શકાતો નથી. તેથી ભગવતો વિસ્વરૂપમ દેવાદયો ન જાનંતી. એના માટે ભગવાનના સ્વરૂપને આ દેવતાઓ, ઋષિઓ પણ જાણી શકતા નથી. વળી ભગવાન કહે છે દુરત્યયાનુક્રમણ સમાવતું. દુરત્યયમ દુર્ગમમ અનુક્રમણમ ચરિતમ કથનમ વા. એક શબ્દ છે
દુરત્યાનુક્રમણમ ક્રમણ અનુક્રમણમ તો અનુક્રમણ ચરિતમ કે કથનમ. ભગવાનનું અનુક્રમણ એટલે ચરિત્ર અથવા ભગવાનનું વર્ણન બંને થઈ શકે. કેવું છે? દુરત્યય દુર્ગમમ અત્યંત કઠિન છે. ભગવાનનું ચરિત્રને સમજવું પણ કઠિન છે, ભગવાનનું વર્ણન કરવું પણ અત્યંત કઠિન છે. ચરિત્ર ભલભલા લોકો છક્કા ખાઈ જાય. ચરિત્ર સમજવું બહુ અઘરું છે ને. એટલા માટે માટી ખાધી, માં એને દબડાવે છે તે માટી ખાધી છે. માં મેં તો નથી ખાધી માટી. ચાલ તારું મોં ખોલ. મોં ખોલ્યું અને માં તો વિચારી હિપકાઈ ગઈ. બંધ કરે એને તો બ્રહ્માંડનું દર્શન થયું અંદર. જાત જાતના ચરિત્ર કરેલા છે. ચીરહરણની લીલા કરે. આ બધું સમજવું બહુ મુશ્કેલ છે. રાસ ક્રીડા અને આ બધી ક્રીડાઓ જે છે ને ભલા લોકો છક્કા ખાઈ જાય છે, ભ્રમિત થઈ જાય છે. ટૂંકમાં કૃષ્ણ ભગવાન તો બધી જ મર્યાદાઓને બરાબર મર્યાદા સુધી પહોંચી ગયા છે. રામચંદ્રજી બધી રીતે મર્યાદામાં જ રહેલા છે. આ તો બધી મર્યાદા પાર નથી કરી ગયા, પણ મર્યાદાઓ સુધી પહોંચેલા છે ખરા. અનુક્રમણમ ભગવાનનું ચરિત્ર છે કે ભગવાન વિશે કહેવું પણ દુરત્યમ અત્યંત ગહન છે, અત્યંત દુર્ગમ છે, અત્યંત કઠિન છે. સહ માં અવતુ આવો ભગવાન છે એ મારું રક્ષણ કરો. એથી આ સહ માં અવતુ એ આગળના અને આ બંને શ્લોકને, આગળના શ્લોકમાં કોઈ ક્રિયાપદ ન હતું એટલે બે શ્લોકને આપણે એક સાથે લેવાના હોય તો એવો ભગવાન આગળના શ્લોકમાં પણ ભગવાનનું વર્ણન થયું કે કેવી રીતે ભગવાન આ પ્રલયનો પણ સાક્ષી છે અને આ તમસથી પર સ્વયં પ્રકાશ અને સ્વયં પ્રકાશક એવો પરમાત્મા આ અજ્ઞાનથી પાર છે, અજ્ઞાનથી પર છે. એવો ભગવાન માં અવતું એ ભગવાન મારું રક્ષણ કરો. એવં દેવાદીનામ દુર્ગમસ્યાપી સ્વભક્તાનામ સુલભત્વમ સૂચયન. ભલે દેવતાઓ, ઋષિઓ વગેરે માટે પણ ભગવાનને પામવું અત્યંત કઠિન છે. એ પણ ભગવાનને ઓળખી શકતા નથી, એને હું વર્ણન કરી શકતા નથી, એને પામી શકતા નથી. પણ સ્વભક્તાનામ સુલભત્વમ પણ પોતાના ભક્તો માટે ભગવાન સુલભ છે. એક સુદામાં પહોંચી જાય તો ભગવાન સામે દોડતા આવે. ખબર પડી કે સુદામાં આવે, ભગવાન સામે બધું છોડીને સામે દોડતા આવીને એને ભેટી પડ્યા. ભક્તાનામ સુલભ. દ્રૌપદીએ માત્ર યાદ જ કર્યા કે ભગવાન મુશ્કેલીમાં આવી ગયું છું, વળી પાછા આવો. દુર્વાસા ઋષિ જ્યારે કહ્યું કે હું તો હમણાં જમવા આવું છું 10,000 શિષ્યોને લઈને, ભગવાન તરત હાજર થઈ ગયા. આમ એ જ ભગવાન જે દેવતાઓ, ઋષિઓ માટે સમજવો અને જોવો અત્યંત કઠિન છે, એ ભક્તો માટે સુલભ છે. એટલે ગોપીઓના ઘરમાં જઈને ચોરી કરી આવે. કોઈ બોલાવતું નથી તો પણ જઈને માખણ ખાઈ આવે. એટલે કેટલી કૃપા સામેથી ચાલીને ને. આપણે તો માણ કેટલો નૈવેદ્ય ધરાવીએ અને પછી ખાતો હશે કે ભગવાન જાણે. આ તો સામેથી આવીને જે કંઈ હોય બધું ખાઈ જાય. આવું સદભાગ્ય કોનું હોય? સ્વભક્તાનામ સુલભત્વમ પોતાના ભક્તો માટે ભગવાન અત્યંત સુલભ પણ છે, દુર્લભ પણ છે અને સુલભ પણ છે. એ વાત પછીના શ્લોકમાં એવું સૂચિત કરે છે અને એમાં ભગવાનની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે પછીના શ્લોકમાં.
દિદૃક્ષવો યસ્ય પદમ સુમંગલમ વિમુક્તસંગા મુનયઃ સુસાધવઃ ચરન્ત્ય લોકવ્રતમવ્રણં વને ભૂતાત્મભૂતા સુહૃદસ્ય મે ગતિઃ દિદૃક્ષવઃ યસ્ય પદમ સુમંગલમ યસ્ય પદમ સ્વરૂપમ દિદૃક્ષવઃ દ્રષ્ટુમ ઇચ્છવઃ સાક્ષાત કર્તુમ ઇચ્છવઃ જેના સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છાવાળા દિદૃક્ષવઃ દર્શન કરવાની ઈચ્છાવાળા શેનું દર્શન યસ્ય પદમ જેના પદનું પદનો અર્થ અહીંયા કહે સ્વરૂપ જેના સ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છાવાળા સાક્ષાત્કાર કરવાની ઈચ્છાવાળા કેવા એના ભક્તો છે વિમુક્ત સંગાહ મુનયઃ સુસાધવઃ તો ભગવાનના ભક્તના લક્ષણ કહે છે અહીંયા વિમુક્ત સંગાહ વિમુક્ત દારપુત્રાદિષુ શબ્દાદિ વિષયેષુ સંગ યૈઃ તથા ભૂતાઃ જેમણે પોતાની દારા એટલે પત્ની પરિવાર વગેરેની અંદર અને જગતના વિષયોમાં આ દુન્યવી સિદ્ધિઓ છે એ બધામાંથી જેમણે સંગનો ત્યાગ કર્યો છે અથવા આ પરિવાર કે જગતના વિષયો વગેરેના સંગમાંથી આસક્તિમાંથી જે લોકો મુક્ત છે વિમુક્ત સંગાહ આમાં એક વસ્તુ તો યાદ રાખવાની હંમેશા કે જગતના વિષયોમાંથી કે પોતાના પરિવારજનો વગેરેમાંથી પણ ત્યારે જ માણસ સંગથી મુક્ત થઈ શકે જ્યારે ભગવાનમાં સંગ જન્મ્યો હોય આ મન સામાન્ય રીતે બહારના રસની ઈચ્છા કરતું હોય એ બહારના રસની ઈચ્છામાંથી ત્યારે મુક્ત થઈ શકે જ્યારે એને આંતરિક રસ પ્રાપ્ત થયો હોય કે ભગવદ રસ પ્રાપ્ત થયો હોય પણ એવું છે ને કે જ્યાં સુધી તમે આસક્તિથી મુક્ત ના થાઓ ત્યાં સુધી ભગવાનનો રસ પ્રાપ્ત ન થાય એ પ્રાપ્ત ન થાય ત્યારે એટલે પછી છેવટે શરૂઆત કરવાની તો ત્યાગથી શરૂઆત વિમુક્ત સંગાહ મુનયઃ સુસાધવઃ ભૂતાત્મભૂતાઃ વળી કેવા છે ભૂતાત્મભૂતાઃ ભૂતાનામ પ્રાણીનામ આત્મભૂતાઃ સ્વાત્મ સમદર્શિનશ્ચ પછી કહેવામાં આવ્યું કે અહીંયા કહ્યું ભૂતાત્મભૂતાઃ બીજા બધા પ્રાણીઓના આત્માને પોતાના આત્મરૂપે જુએ અને તેથી ટૂંકમાં સર્વત્ર જે સમદૃષ્ટિ ધરાવ જે પ્રકારની દૃષ્ટિ પોતાના માટે હોય એ જ પ્રકારની દૃષ્ટિ બધા પ્રાણીઓ પ્રત્યે ધરાવનારા એટલે ભૂતાત્મભૂતાઃ સ્વાત્મ સમદર્શિનઃ તો જે પ્રકારે પોતે પોતાને જોવે છે ભગવાને જે રીતે ભગવદ્ ગીતામાં કહ્યું સુખમ વાય દેવા દુઃખમ સુખ હોય કે દુઃખ હોય આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન જે બધાને બધાની તુલના કરવામાં પોતાને જ ઉપમા તરીકે જોવે અર્થાત પોતાની સમાન બીજાને પણ જેવી રીતે પોતે પોતા સાથે વર્તન કરે એ પ્રકારનું વર્તન અન્ય સાથે કરે આવું મૂલ્ય છે એટલે ભગવાનના ભક્તનું આ બીજું લક્ષણ કહેવામાં આવ્યું કે ભૂતાત્મભૂતાઃ પ્રાણી માત્ર પ્રત્યે જે લોકો
આવી અત્યંત ઉદાર દ્રષ્ટિ ધરાવે છે. પોતાના પ્રત્યે હંમેશા માણસ ઉદાર હોય. પોતાના બધા દોષ છે એનો હંમેશા સ્વીકાર થતો હોય. કોઈ નાહમ કદાચિત અપ્રિય હૈ, ક્યારે પોતાની જાત કોઈને ક્યારે અપ્રિય ના હોય. અર્થાત પોતાની જાત માટે હંમેશા મનુષ્યને પ્રેમ હોય જ. પોતાની જાતનો બિનશરતી સ્વીકાર હોય. ગમે તે સ્થળે, ગમે તે કાળે, ગમે તે સંજોગોમાં હંમેશા હું મારી જાતનો સ્વીકાર કરતો જાઉં. તો અન્યને પણ એ પ્રકારે, અન્ય સાથે એ પ્રકારનો વર્તાવ કરવો, અને એ પ્રકારની દ્રષ્ટિ હોવી. તો બીજા પ્રાણીઓને પણ પોતાના આત્મરૂપે જુએ છે, પોતાની સમાન જુએ છે. પછી બીજી વસ્તુ આગળ કહે છે, ચરંતી અલોક વ્રતમ અવ્રણમ વને વને સ્થિતા. આ વાત પાછા કોઈ ઘરમાં રહેતા નથી, વનમાં રહે છે. વનના વાસને સાત્વિક વાસ કહેવામાં આવ્યો. વનમાં એકાંત મળે, ત્યાં કોઈ પ્રકારની ખલેલ ના હોય, અને તેથી ત્યાં આગળ મન બધા વિક્ષેપથી મુક્ત રહી શકે. આ રીતે ભગવાનનું ચિંતન કરી શકે. એટલે વને સ્થિતા. ભાઈ અવ્રણમ અલોક વ્રતમ ચરંતી. વ્રતમ ચરંતી, એ લોકો વ્રતનું પાલન કરે છે. કેવું વ્રત છે? તો કે ભાઈ અલોક વ્રતમ, આ લોક જેનું પાલન ના કરી શકે એ પ્રકારનું વ્રત છે. બ્રહ્મચર્યાદિ પૂર્વકમ. એ સામાન્ય માણસ તો જેનું પાલન ન કરતા હોય એ પ્રકારના વ્રતનું પાલન કરતા હોય, બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરતા હોય. પણ તે બાજુ કેવું અવ્રણમ, કોઈ પ્રકારના વ્રણ વગરનું, કોઈ પ્રકારના ઘા વગરનું, કોઈ પ્રકારના છિદ્ર વગરનું અવ્રણમ. એટલે કે નિરંતરમ, એ લોકો નિરંતર બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતા હોય. એટલે કે ટૂંકમાં જીવનની અંદર આ પ્રકારે સચ્ચરિત્ર પણ હોવું જોઈએ. ભગવાન ભક્ત છે માટે આપણે ગમે તેમ વર્તવાનો પરવાનો નથી. ભગવાન ભક્તો પણ આ પ્રકારે નિરંતર વર્તમાન નિષ્ઠ હોય. બ્રહ્મચર્યાદિ પૂર્વકમ ભગવદ ધ્યાન જપાદરૂપમ ચરંતી. સતત જે ભગવાનનું ધ્યાન, ભગવાનનો જપ, આ પ્રકારના વ્રતનું પાલન અનુષ્ઠાન કરતા હોય, સાથે બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરતા હોય. તો ભગવાનના સ્વરૂપમાં એવું તે શું છે? ક્યાં ભક્તો બધું છોડીને સર્વં ત્યક્ત્વા તદ દર્શનાર્થમ યત્નમ કુર્વંતી. ભગવાનના સ્વરૂપમાં એવું તો શું છે કે આ એના ભક્તો છે એ બધું જ છોડીને એના દર્શન માટે જે રત છે એમાં જ એ લોકો સમર્પિત છે. એનું શું કારણ? તો કહે છે યસ્ય પદમ સુમંગલમ. ભગવાન કેવો છે? સુમંગલમ. પરમાનંદાત્મકતયા પરમ પુરુષાર્થ રૂપત્વાદ. મંગલ કોને કહેવાય? સુખને મંગળ કહેવાય. મોહ તો અમંગળ. મૃત્યુને અમંગળ કહેવાય, અજ્ઞાનને અમંગળ કહેવાય, દુઃખને અમંગળ કહેવાય, અશુભ કહેવાય. મોક્ષ છે અશુભાત. ભગવાન કહે જે જ્ઞાન પ્રાપ્ત કરીને તું અશુભમાંથી, અમંગળમાંથી મુક્ત થઈ જશે. ભગવાન કહેવાય છે સુમંગલમ. આ દુઃખથી, શોકથી, અજ્ઞાનથી, મૃત્યુથી મુક્ત. એટલું જ નહીં, પરંતુ વહી કેવા પરમાનંદાત્મકતયા. ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે અને તેથી જીવનનો પરમ પુરુષાર્થ છે, અર્થાત જીવનનું પરમ ધ્યેય છે. એટલા જ માટે ભક્તો આ બધું છોડીને પણ એના દર્શન માટે તરસી રહ્યા હોય છે.
તરી કથમ સર્વે તદર્થમ યત્નમ ન કુર્વંતી. ભગવાન જો આવો જ હોય તો બધા લોકો ભગવાનના દર્શન માટે કેમ પ્રયત્ન નહીં કરતા હોય? કહે છે કે મુનય, આ કેવા છે? મુનય મનનશીલા હોય એટલે વિવેકીન. આ ભક્તોમાં પાછો વિવેક પણ હોય. એ ટૂંકમાં જીવનમાં શું મહત્વનું છે, શું મહત્વનું નથી, શું પ્રાપ્ત કરવા યોગ્ય છે, શું પ્રાપ્ત કરવા યોગ્ય નથી, આ પ્રકારનો વિવેક ધરાવતા હોવાને કારણે જાણે છે કે ઈશ્વર જ એક પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને મનન કરતા હોય, વિવેક હોય, એને કારણે વૈરાગ્ય હોય. વળી કહેવાય છે સુહૃદ વિશુદ્ધ અંતઃકરણા. તો કે આના અર્થ બીજા પણ કરે છે. સુહૃદ દયાલવ એવું પણ કહે છે. સુહૃદમાં આમ સામાન્ય શું છે? મિત્ર, જે અત્યંત દયાળુ છે. આ કેવા છે? સુહૃદ છે. આમ તો કે શુદ્ધ અંતઃકરણવાળા છે અથવા તો અત્યંત દયાળુ છે. સુમંગલમ અમંગલ હરમ, અમંગલનું હરણ કરનાર પણ સુમંગલ કહ્યું. મંગલ ભવન અમંગલ હારી બંને થયું. ભગવાન કેવો છે? મંગલ ભવન, મંગળનું ભવન છે. અમંગલ હારી, અમંગળને દૂર કરનાર છે. એ સુમંગલમ કહ્યું. સુસાધવ પાછા કહે છે ભાઈ આ ભક્તો કહે છે સુસાધવ અતિશયન સદાચાર પ્રવૃત્તા. સાધુ એટલે કોને કહેવાય? તો કે જે સન્માર્ગસ્થ, જે ધર્મના માર્ગ પર હોય, જે સદાચારી હોય ને સાધુ કહેવાય. સુસાધવ અત્યંત સદાચારી. અથવા સુસાધવ અનેક જન્મસુ અનુષ્ઠિત સાધના. અનેક જન્મમાં જેણે શ્રેષ્ઠ સાધન અનુષ્ઠાન કર્યું છે એના પરિણામે આ પ્રકારની યોગ્યતા ધરાવે છે એવા શ્રેષ્ઠ સાધુઓ. આ ભક્તોનું આટલું બધું વર્ણન કર્યું. ભક્તના કેટલા બધા લક્ષણો વર્ણન કર્યું. વિમુક્ત સંગાહ, મુનય, સુસાધવ, અવૃણમ અલોકવ્રતમ ચરંત, ભૂતાત્મભૂતા, સુહૃદ. આ 6 લક્ષણોનું વર્ણન કર્યું ભક્તોનું. આપણે ભક્ત એટલે ખાલી કરતાલ વગાડ્યા કરતા હશે, પણ આ બધી વસ્તુ ભક્તમાં હોય છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. સમય ગતિ, હવે ભગવાન મારી ગતિ બનો. અર્થાત ગતિ એટલે ગમ્ય, ગંતવ્ય, પ્રાપ્તવ્ય. આ ભગવાન મારી ગતિ બનો, મારું ધ્યેય બનો. અથવા મારી ગતિ છે, ધ્યેય છે, પ્રાપ્તવ્ય છે. સહ સચ્ચિદાનંદ વિગ્રહો ભગવાન મે મમ ગતિ પ્રાપ્ત અસ્તુ. આવો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન મારી ગતિ બનો. મારું એટલે કે મારું મન હંમેશા એને જ ધ્યેય રૂપે જુઓ. ભગવાન પણ મારા પર કૃપા કરો જેથી એ જ મારું જીવનું ધ્યેય હોય. એ પ્રકારે ભગવાન મારા પર કૃપા કરો. નનુ અસ્મદાદિવત ભગવતોપી જન્મ કર્માદિ દર્શનાત કથમ તસ્ય ઉપાસ્યત્વમ. ભાઈ આપણામાં ને ભગવાનમાં એવું મોટું શું મહાન ભેદ છે? ભગવાન પણ જન્મ લે છે, ભગવાન પણ કર્મ કરે છે. ભગવાને પણ દેવકીના ગર્ભદ્વારમાં જન્મ લીધો. ભગવાન પણ અનેક પ્રકારના કર્મ કરી રહ્યા. એ પણ ખાય છે ને પીએ છે ને હરે છે ને બધું કરે છે, હરે ફરે છે.
તો આપણામાં અને ભગવાનમાં એવો શું મહાન તફાવત છે કે ભગવાન ઉપાસ્ય છે, ભગવાન ભજનીય છે, ભગવાન તો કે ઉપાસનાને ધ્યાનને યોગ્ય છે અને આપણે એના ઉપાસક હોઈએ એવું ભગવાનમાં શું વિશેષ છે? એટલે કહેવામાં આવ્યું ને કે સામાન્ય મનુષ્યો શું, દેવતાઓ અને ઋષિઓ પણ ભગવાનના ચરિત્રને સમજી શકતા નથી. એટલે કોઈને આ પ્રકારનો પ્રશ્ન થાય કે ભગવાન તો આપણા એ પણ જન્મે છે, એ પણ કર્મ કરે છે, તો એમનામાં વિશેષ એવું શું છે જેને કારણે એ ભગવાન છે, એનું ભજન કરવું જોઈએ અને આપણું ભજન એનું શું કારણ? તો એનું વર્ણન હવે કરે છે. ન વિદ્યતે યસ્ય જન્મ કર્મ વા ન નામ રૂપે ગુણદોષ એવ વા તથાપિ લોકાપ્યસંભવાય યસ્વમા તથાપિ લોકાપ્યસંભવાય યહ સ્વમાયયા તાન્યનુકાલમૃચ્છતે ન વિદ્યતે યસ્ય જન્મ કર્મ વા જાતઃ ઇવ દેહવાન ઇવ. ભગવાન કેવો છે? જન્મે છે કરો પણ જાણે કે જન્મે છે. ભગવાન દેહ ધારણ કરે છે પણ જાણે કે દેહ ધારણ કરે છે. એટલે ગીતામાં કહ્યું જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાન કર્મ તો ઘણું કરે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. આમ સાધુનું રક્ષણ કરતા હોય અને દુષ્ટનો નાશ કરતા હોય, ધર્મનું સંસ્થાપન કરતા હોય, આ પ્રકારનું કર્મ તો ભગવાન કરી રહ્યા છે. નમે પાર્થાસ્ય કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. ભગવાન કે ત્રણેય લોકમાં એવું કશું જ નથી જે મને પ્રાપ્ત ન હોય અને તેથી મારે કંઈ કામ કરવાની જરૂર નથી, છતાં હું સતત કરવામાં રત છું. એટલે ભગવાને પોતે સ્પષ્ટતા કરી જન્મ કર્મ છે મે દિવ્યમ. હે અર્જુન, મારો જન્મ પણ દિવ્ય છે, મારું કર્મ પણ દિવ્ય છે. ભગવાનનો જન્મ દિવ્ય કઈ રીતે કે સામાન્ય મનુષ્યનો જન્મ થાય ત્યારે દેહમાં અહમભાવ હોય. ભગવાન કહે નહીં, આ દેહમાં કોઈ અહમભાવ નથી. સામાન્ય મનુષ્યનો જન્મ થાય એ કર્મને કારણે થાય. ભગવાન કે નહીં ભાઈ, કર્મના બંધનને કારણે મારો જન્મ નથી. સામાન્ય મનુષ્ય બિચારો પરવશ હોય, અવશમ પ્રકૃતિર્વશાત. પ્રકૃતિને વશ થઈને જન્મતો હોય, કર્મ કરતો હોય. તો કે નહીં, પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય. પ્રકૃતિને વશમાં કરીને આ બધું કરો છો. એટલે ભગવાનનો જન્મ છે પણ ન તસ્ય ન વિદ્યતે યસ્ય જન્મ. વાસ્તવિક અર્થમાં જે જન્મ કહેવાય એવો જન્મ ભગવાનને નથી. કર્મને કારણે નથી, દેહમાં અહમભાવ સહિત નથી. ન વિદ્યતે યસ્ય ચ જન્મ કર્મ વા જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાનનું કર્મ પણ દિવ્ય છે. કઈ રીતે? કામાં કર્તૃત્વ નથી, અહમભાવ નથી, ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન તો અનેક પ્રકારનું કર્મ કરે છે. ભગવાન જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે. ભગવાને આ સૃષ્ટિની રચના કરેલી છે. એમાં ઘણી બધી અસમાનતા છે, વિષમતા છે. કોઈ વળી ભાગ્યશાળી જણાય છે, કોઈ દુર્ભાગી જણાય છે, કોઈ ધનવાન, કોઈ દરિદ્ર, કોઈ વિદ્વાન, કોઈ અભણ. આ પ્રકારે કેટલી બધી વિષમતા જગતમાં જણાય છે ને. એવું લાગે કે કેટલાક લોકો નસીબદાર છે, કેટલાક કમ નસીબ છે, કેટલાક પર ભગવાને અનુગ્રહ કરેલો છે, કેટલાક પર અનુગ્રહ નથી કર્યો, કેટલાકને સજા કરી રહ્યા છે એવું લાગે.
આ પ્રકારનો વિષમ વ્યવહાર કરનાર જો ભગવાન હોય તો એ તો મહાન બંધનમાં આવી જાય. તો કે નહીં, ઉદાસીન વદાસીનમ, આ કર્મમાં દ્વારા મને કોઈ આસક્તિ નથી, મને કર્મફળમાં આસક્તિ નથી, મને કર્મમાં કર્તૃત્વ નથી. મારે ભગવાનનું કર્મ દિવ્ય છે, જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે. એટલે કે ભગવાનનો જન્મ પણ નથી અને કર્મ પણ નથી. જન્મ તો જણાતો હોવા છતાં પણ જે જન્મતો નથી, કર્મ કરતો જણાતો હોવા છતાં પણ જે કર્મ કરતો નથી. યદ્યપિ અસ્મદાદિવત પ્રારબ્ધ કર્માધિરમ યસ્ય જન્માદિ ન વિદ્યતે. જીવાત્માનો જન્મ થાય કર્મને કારણે, પ્રારબ્ધને કારણે, એવું કોઈ કારણ નથી. આત્મમાયા સંભવામી, પોતાની માયા દ્વારા હું તો માત્ર પ્રગટ થઉં છું. એટલે આ તો બધો આભાસ છે, એમાં એની કોઈ વાસ્તવિક સત્તા નથી. નામ રૂપે ગુણદોષ એવવા, ભગવાન કે મારું નામ પણ નથી, રૂપ પણ નથી, ગુણ પણ નથી, દોષ પણ નથી. બીજા સામાન્ય મનુષ્યો ભરમાઈ જાય. સામાન્ય મનુષ્યની ક્યાં વાત કરવી, પાર્વતી દેવી જ ભ્રમમાં પડી ગયા. ક્યાં ભગવાન આ રામચંદ્રજી જે દશરથના પુત્ર છે, જેમની પત્નીનું અપહરણ થયું ત્યારે જે રડી રહ્યા છે, વિયોગમાં ઝૂરી રહ્યા છે, એમનો રાગ બતાવે છે, આસક્તિ બતાવે છે. અહીં યુદ્ધ કરતી વખતે જે રાવણ પ્રત્યે ક્રોધાયમાન થાય છે, દ્વેષ બતાવે છે. હવે રાગ દ્વેષ ધરાવનારા જે છે, તો પાર્વતીજી શિવજીને પૂછે કે હે ભગવાન, આપ જે રામ નામનો જપ કરો છો એ આ રામ છે? એ કેવી રીતે હોઈ શકે? ભગવાને બહુ સમજાવ્યું શિવજીએ, પણ સમજ્યા નહીં. કે જા ભાઈ તું જ ખાતરી કર, બીજું શું. હું તો કહું છું કે આવું ના કરીશ, પણ છતાં એમણે ખાતરી કરવાનો આગ્રહ રાખ્યો. અને જે હાલત થઈ એમની, એમણે શું કર્યું, એ ભગવાનને ભોળવવા માટે પોતે સીતાજીનો વેશ ધારણ કર્યો અને આવી રહ્યા છે. કારણ કે સીતાજીનું અપહરણ થઈ ગયું ને, એ તો ખુશ થઈ જશે, મને હા સીતા, સીતે સીતે. પણ જેવા ભગવાને જોયા, જગત જનનીનો નમસ્કાર કરું છું, પેલા તો હિપતાઈ ગયા કે અરે આમને ઓળખી ગયા. એટલા બધા બિચારા વિમાસણમાં પડી ગયા, સંકોચમાં પડી ગયા. અને પછી પાછળ જુએ તો ત્યાં રામ સીતા દેખાય, આ બાજુ જુએ જ્યાં જોતા સીતારામ સીતા, એક રામની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અનેક બ્રહ્માંડો દેખાય, જ્યાં પણ નજર કરે ત્યાં. આંખો બંધ કરી દીધી, સમજ ના પડે શું કરવું. આમ પછી આવી રીતે અત્યંત દુઃખી થઈને ભગવાન પાસે, શિવજી પાસે પાછા ફરે. એટલે ટૂંકમાં કહેવાનો વાત એ છે કે આ ભગવાનના ગુણ કહો, દોષ કહો, નામ કહો, રૂપ કહો, આ બધાથી ભલા લોકો ભોળવાઈ જતા હોય. ભગવાનનું કોઈ નામ રૂપ નથી. ભગવાન કેવો છે નામ, એ તો એણે પોતે સ્વેચ્છાએ જાણે કે નામરૂપ ધારણ કરેલા છે, પણ નામરૂપમાં કોઈ અહમ ભાવ નથી. સામાન્ય જીવાત્માના નામ રૂપ હોય, કારણ કે એ રૂપમાં અર્થાત ઉપાધિમાં અહમ ભાવ કરે છે અને માટે એ નામ ધારણ કરે છે. ભગવાન કૃષ્ણ રૂપે, રામ રૂપે કોઈ પ્રકારના નામ રૂપમાં અભિમાન ધરાવનાર નથી. એ ગુણ અને દોષને ગ્રહણ કરતા હોય તો સત્વગુણને ગ્રહણ કરીને જગતનું પાલન કરતા હોય, રજોગુણ ગ્રહણ કરીને જગતનું સર્જન કરતા હોય, તમોગુણ ગ્રહણ કરીને જગતનો સંહાર કરતા હોય. આ બધાય કર્મ કરે છે. ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતી, આમાંના કોઈ કર્મ મને બંધન કરતા નથી. ઉદાસીનવત,
ભગવાન કે સર્વમાં ઉદાસીન છું, કોઈ અહમભાવ નથી, કોઈ મમભાવ નથી, કોઈ આસક્તિ નથી. ન વિદ્યતે યસ્ય જન્મ કર્મ વા નામ રૂપે ગુણદોષ એવ વા તથાપિ લોકાપ્ય સંભવાય. તો પણ તથાપિ લોકસ્ય અપ્ય ભગવાન કે તો પણ હું જાત જાતના વેશ લઉં છું આ બધું કર્મ કરવા માટે. લોકસ્ય અપ્યય, અપ્ય એટલે કે નાશ કે પ્રલય, સંભવ ઉત્પત્તિ, લોકાપ્ય સંભવાય આ લોકનો જગતનો લય કરવા માટે, જગતનો સંભળ ઉત્પત્તિ કરવા માટે. સ્વમાયા સ્વેચ્છયા તો આ બધું ધારણ કરું છું. તાની અનુકાલમ રુચ્છતિ, અનુકાલમ યુગે યુગે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તત્ત અવસરે તે અવસર પર હું નામ જન્મું પણ છું. ને અનુમૃચ્છતિ ભગવાન કે જ્યારે અને જે પ્રકારે જરૂર પડે એ પ્રકારે જન્મ પણ લઉં છું, કર્મ પણ કરું છું, નામ પણ ધરાવું છું, રૂપ પણ ધરાવું છું, ગુણ પણ ધરાવું છું, દોષ પણ ધરાવું છું. કશું પણ ધરાવ્યા વગર આ બધું જાણે કે ધરાવું છું. ટૂંકમાં એટલે કે અન્યની દ્રષ્ટિએ ભગવાનને આ જન્મ છે, કર્મ છે, નામ છે, રૂપ છે, ગુણ છે, દોષ છે, પોતાની દ્રષ્ટિએ કાંઈ જ નથી. એટલા ભગવાન કહેવાય છે ઉપાસ્ય છે. એ સામાન્ય જીવ જેવા ભાસતા હોય, વાસ્તવમાં કહેવાય છે પરમેશ્વર છે. અહીં આગળ એક ટીકાકાર છે ને જરા વાંચવા જેવું છે. તાની દેવ અત્ર લોક સ્થિત્યર્થમ, તો જો ભગવાન એ કહે છે કે એ ભગવાન જે જન્મ લે છે એ રજોગુણ ને તમોગુણથી જ જન્મ લે. રુદ્ર રૂપથી તમોગુણ, રજોગુણથી બ્રહ્મરૂપ બ્રહ્મ જગત જન્મ લે. એટલે પ્રલય વખતે રુદ્ર બની જાય, સૃષ્ટિ વખતે બ્રહ્મા બની જાય. અત્ર લોક સિદ્ધ્યર્થમ વિષ્ણુ જન્માદિની ન નિર્દિષ્ટાની. વિષ્ણુ ભગવાન જે બધા અવતાર ધારણ કરે છે એ આમાં ન આવે. તેષામ માયિકત્વ અભાવાત, એટલે ભગવાનના જે અવતારો છે એ માયિક નથી. અમાયિક જન્માદિની તુ ન અનેન નિષિધ્યંતે, એટલે ભગવાનના બ્રહ્મા રૂપે, રુદ્ર રૂપે જે એમનો જન્મ કહો કે એમનો આભાસ કહો, એનો નિષેધ કરે કે મારો જન્મ નથી, મારું કર્મ નથી. પણ દેવકી રૂપે તો હું કહે છે કે ભાઈ દેવક્યાદિ જન્મ તો છે જ, દેવકી રૂપે હું જન્મેલો છું ને શું થઈ જાય ભગવાન. આવું તમે બધું મિથ્યા કહી દો તો ભગવાન કૃષ્ણ ભગવાન રામ મિથ્યા થઈ જાય, એવું નથી, એ તો સાચા છે. દેવક્યાદિ જન્મ, દેવકી હોય કે કૌશલ્ય હોય એમાંથી જે જન્મ થયો એ તો સાચો છે. ગોવર્ધન ધારણાદિ કર્મ, ગોવર્ધન ધારણ કરવો કે સેતુ બંધ કરવો એ કર્મ પણ સત્ય છે. રામકૃષ્ણાદિ નામ રૂપાણી, નામ છે, રૂપ છે, રામ કૃષ્ણ નામ છે, રૂપ છે, એ પણ સાચા છે. સ્વરૂપભૂતાની, એ તો ભગવાનનું સ્વરૂપ છે, માટે એનો નિષેધ કરવો શક્ય નથી. અહીંનો નિષેધ થયો છે એ તો બીજા બધા માયિક ભગવાનના જે રૂપ છે એનો આ ભગવાનનો કૃષ્ણનો નહીં, રામ છે ભગવાન અહીંયા અવતારના નહીં, તો કે વિષ્ણુના રૂપ, વિષ્ણુ દ્વાર રૂપે જે વિષ્ણુ રૂપે જે અવતારો લીધા છે એનો આમાં સમાવેશ ના થાય.
શ્રુત્યાપી નિષ્ક્રિયમ નિષ્કલમ શાંતમ નિરવધ્યમ નિરંજનમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ એમ કઈ નિષેધ કર્યો ને બધાનો. નિષ્ક્રિયમ ક્રિયાનો નિષેધ કર્યો, નિષ્કલમ રૂપનો નિષેધ કર્યો, શાંતમ નિરવધ્યમ નિરંજનમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ ઇત્યાદૌ કામિકમ નિષિધ્ય સ સર્વકર્મા સર્વગંધ સર્વરસ સર્વકામ ઇતિ તો માયિકમ નિષિધ્ય આ બધું માયિક છે નિષેધ કર્યો. પણ ભગવાન વળી પાછી એ શ્રુતિ શું કહે છે? સહ સર્વકર્મા સર્વકર્મ કરનાર છે, સર્વગંધ સર્વગંધનો અનુભવ કરનાર છે, સર્વરસ સર્વરસ છે, સર્વગંધ છે, સર્વકામ છે. આજે અમાયિક છે ને એ કર્મનો તો એમણે શ્રુતિ પણ સ્વીકાર કરે છે. અશબ્દ સ્પર્શ જ્યારે કહે ને તો ખાલી માયિક જે એમના શબ્દ સ્પર્શ છે એનો જ માત્ર નિષેધ છે. પણ સર્વકર્મા સર્વકર્મ સર્વગંધ ત્યારે જે અમાયિક છે એનો સ્વીકાર છે. આ તો તમને કેમ જણાવું છું કેવી રીતે આ વૈષ્ણવ લોકો આ બધી વસ્તુઓનું અર્થઘટન કરે છે. અતએવ શ્રી વૈષ્ણવે ગુણાંશ દોષાંશ મુને વ્યતીત ઇતિ ઉક્ત્વા સમસ્ત કલ્યાણ ગુણાત્મકો હિ. ભગવાન કેવો છે? સમસ્ત કલ્યાણ ગુણ ગણિક નિલય વગેરે. જ્ઞાન શક્તિ બલૈશ્વર્ય વીર તેજાંશ શેષતઃ ભગવત શબ્દ વાચ્યાની વિના હેયર ગુણાદિભિ. આ ભગવાનનું જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય તેજ આજે એમનું ષડવિધ ઐશ્વર્ય છે એ બધું ભગવાનનું સાચું છે. વગેરે. તો ચાલો એટલે આ પ્રકારનું પણ અર્થઘટન શક્ય છે. એટલે લોકો પ્રશ્ન પૂછે કે સ્વામી ઉપનિષદ તો એક જ છે અને જુદા જુદા આચાર્યો જુદા જુદા પ્રકારનું અર્થઘટન કરે કઈ રીતે? એનું જે પ્રકારની ભાવના તમારી હોય એ પ્રકારે અર્થઘટન થતું હોય. ઉપનિષદનું શું તાત્પર્ય છે એનો જેવો તમારો નિર્ણય હોય એ પ્રકારે અર્થઘટન થતું હોય. તો તસ્મૈ પરેશાય નમઃ એવા પરેશને પરમાત્માને નમસ્કાર કરું છું. જો પછીના શ્લોકમાં કહે છે તસ્મૈ નમઃ પરેશાય બ્રહ્મણે નંત શક્તયે અરૂપાયોરુરૂપાય નમ આશ્ચર્ય કર્મણે. તસ્મૈ નમઃ પરેશાય પરેશામ બ્રહ્માદીનામ ઈશઃ. જે પર છે બ્રહ્મા વગેરે છે એમના પણ ઈશ છે નિયંતા છે એ ભગવાન આગળ આવી ગયો શબ્દ પરેશ એને નમસ્કાર. અથવા પરશ્ચાસૌ ઈશ્ચૈતિ વા અથવા જે પર છે અને ઈશ પણ છે બંને રીતે. પર છે એટલે સર્વશ્રેષ્ઠ છે અને ઈશ છે એટલે નિયંતા છે. ટૂંકમાં જે પર છે અથવા તો મહાન છે બ્રહ્માજી વગેરે એમના પણ નિયંતા છે અથવા તો જે સ્વયં સર્વોત્કૃષ્ટ નિયંતા છે એવો પરેશને નમસ્કાર. બ્રહ્મણે અનંત શક્તયે બ્રહ્મણે અનંત શક્તયે. બ્રહ્મ એટલે જે અનંત છે અથવા તો અપરિચ્છિન્ન છે અથવા કે અરૂપાય. બ્રહ્મ એટલે કેવું છે? જે સર્વ નામ રૂપથી પર છે. અનંત શક્તયે ઉરુરૂપાય. બ્રહ્મણે પરિપૂર્ણાય. બ્રહ્મ એટલે જે પરિપૂર્ણ છે. અનંત શક્તિ
અનંતા શક્તય યસ્ય તસ્મૈ, જેની શક્તિઓ અનંત છે એવા પરમાત્માને નમસ્કાર. અરૂપાય, જે રૂપ રહિત છે. હવે કૃષ્ણ ભગવાન તો છે એ રૂપ રહિત કેમ કહેવાય? તો આગળ કહ્યું ને કે ભાઈ રામ કૃષ્ણ વગેરે જે રૂપ છે એ કે ખોટા નથી. તો અહીંયા અરૂપાએ કહ્યું કઈ રીતે? રૂપ વગરના છે એટલે કહે છે કે પ્રારબ્ધાધીન પ્રાકૃત સ્વરૂપ રહિતાય. એમનું રૂપ કેવું છે? પ્રાકૃત નથી, પ્રકૃતિમાં જ બનેલું નથી. ભગવાન કૃષ્ણ રૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ચિન્મય સ્વરૂપ છે ભગવાનનું. આ પ્રકૃતિમાં બનેલો દેહ નથી, હાડ માંસ ચામનો દેહ નથી, પંચમહાભૂતથી બનેલો દેહ નથી, એ તો ચિન્મય દેહ છે. કારણ કે જો ભગવાનનો પણ પંચમહાભૂતનો દેહ હોય તો એ પ્રારબ્ધને કારણે મળેલો હોય તો ભગવાન પણ જીવાત્મા બની જાય. એટલે પ્રારબ્ધ અધીન પ્રાકૃત સ્વરૂપ રહિતાય, પ્રકૃતિમાંથી પંચમહાભૂત બનેલું રૂપ છે એવા રૂપથી રહિત ભગવાનને અરૂપાય, અરૂપ કહેવામાં આવે. એવા રૂપ રહિત ભગવાન છે. એટલે કે જે પ્રાકૃત રૂપ, પ્રકૃતિમાં બનેલા રૂપથી રહિત છે, એનું ચિન્મય રૂપ તો છે. ઉરુ રૂપાય, ઉરુ એટલે બહુ જ. તો કે ઉરુણી બહુની રૂપાણી યસ્ય તસ્મૈ સ્વેચ્છા, જે પોતાની ઈચ્છાથી અનેક બધા રૂપ ધારણ કરે છે. જો એટલે બે વસ્તુ કહી, અરૂપાય ઉરુ રૂપાય. જે રૂપ વગરના છે સાથે સાથે પોતાની ઈચ્છાથી અનંત રૂપ ધારણ કરનાર છે. જે સ્વયં રૂપ વગરના છે પરંતુ અનેક રૂપમાં ભાષ્ય વેદાંતિન શું કે સ્વયં રૂપ વગરના છે પણ જે અનંત રૂપમાં ભાસી રહ્યા છે. એટલે વેદાંતિન શું કે આ રૂપ છે તો નામ રૂપ શું છે? ભગવાન પરનો અધ્યારોપ છે, વાસ્તવિક નથી. વેદાંતિન લોકો ત્યાં સુધી કહે કે આ શ્રી કૃષ્ણની ઉપાધિ છે એ પણ આભાસ જ છે, એ પ્રાતિભાષિક સત્તા છે, કોઈ વ્યાવહારિક સત્તા નથી. એ કેવી છે? પ્રાતિભાષિક સત્તા છે. વ્યાવહારિક સત્તા ક્યારે કહેવાય? જ્યારે કર્મના પરિણામે હોય ત્યારે. પારમાર્થિક સત્તા ક્યારે હોય? અબાધિત હોય ત્યારે. ભગવાન પણ આવે છે અને જાય છે. એ કેવું છે? પ્રાતિભાષિક સત્તા છે. સ્વમાયા, ભગવાન પોતાની માયાથી માત્ર આ પ્રકારના રૂપમાં ભાસી રહ્યા છે એવું વેદાંતિન લોકો કહે. હું ભક્તોને સ્વીકાર્ય નથી. ભગવાન આભાસ છે એવું નહીં, ભગવાન સાચા છે. પણ એમનું રૂપ અને નામ જે છે એ બધા પ્રાકૃત નથી, પ્રકૃતિમાં બનેલા નથી. સામાન્ય મનુષ્યનો એ પ્રકારના નામ રૂપ ભગવાનના કહેવાય છે ચિન્મય એમનું નામ રૂપ છે. અને ભગવાન જે અનેક રૂપ ધારણ કરે છે પોતાની સ્વેચ્છાએ ધારણ કરે છે. માયાનો અર્થ સ્વેચ્છાએ કર્યો પાછો. એટલે માયા સ્વેચ્છાથી પોતાના અનેક રૂપમાં ભાસી રહ્યા છે, ધારણ કરે છે. ટૂંકમાં મત્સ્ય, કુર્મ, વરાહ વગેરે અનેક રૂપ ધારણ કરે છે. કેવી રીતે? સ્વેચ્છાએ. આશ્ચર્ય કર્મણે, તો આ ભગવાનનું કર્મ આશ્ચર્યમય છે. વિશ્વ સૃષ્ટિ રૂપમ, વિશ્વનું સર્જન કરવું આ પ્રકારના આશ્ચર્યમય કર્મ કરનાર છે. ગોવર્ધન ધારણ કરવો, સેતુ બાંધવો, બધા આશ્ચર્ય કર્મ છે ને. એ પણ કહી શકાય. અવતારમાં રૂપમાં પણ ભગવાને આશ્ચર્યમય કર્મ કર્યા. તો કે આ કેવી રીતે આખી લંકા દહન થઈ ગયું. આમ કહેવાય હનુમાનજી દહન કર્યું, વાત તો બરાબર છે, પણ હનુમાનજી પોતે જ કહે ભગવાન આપની કૃપા વગર હું તો કંઈ જ ના કરી શકું. ભગવાનની કૃપાથી થયું. એક જ વાનરે કેટલા રાક્ષસોનો સંહાર કર્યો. આ બધી અદ્ભુત ચરિત્ર છે. આ બધું ભગવાનની કૃપાથી છે. આશ્ચર્ય કર્મણે, આવા આશ્ચર્યમય કર્મ કરનારા. આશ્ચર્ય એટલે જે ક્યારે અદૃષ્ટપૂર્વમ ક્યારે જોવામાં ન આવ્યું હોય એ પ્રકારના ભગવાનનું ચરિત્ર છે. તસ્મૈ નમઃ, એવા ભગવાનને નમસ્કાર કરું છું. એક બીજો શ્લોક પણ જોઈ લઈએ.
नम आत्मप्रदीपाय साक्षिणे परमात्मने नमो गिरां विदुराय मनसश्चेतसामपि नमः आत्मप्रदीपाय आत्मना एव प्रदीप्यते इति आत्मप्रदीपः जे स्वयं प्रकाश है केवा छे तो के स्वप्रकाश है आत्मप्रदीपाय स्वयं दीप्तिमान है टूंकमां जेनी दीप्ति माटे प्रकाश माटे अन्य कोई कारण नहीं जे प्रकाश स्वरूप है दीप्ति स्वरूप है स्वयं प्रकाश है चैतन्य स्वरूप है तमेव भान्तम अनुभवादि सर्वम भगवान भासी रहा है अने एमना तेज में अन्य सर्व भासी रह्यु छे आत्म प्रदीपाय साक्षिणे भगवान साक्षी है पर सामान्य साक्षी केवो होय खबर है आपणे साक्षी होईए खरा पण जे वस्तु आपणे जोता होईए ए प्रकारनी छाप आपणा पर पड़े कि खराब जोयुं तो आपणामां ए प्रकारनो विकार जन्मे सारू ए प्रकारनो विकार जन्मे सामान्य साक्षी केवो विकारी होय अनित्य होय हमणां साक्षी छे पछी ऊंघी गयो होय बीजानी आंखो क्यां सुधी खुली रहे तेथी सामान्य साक्षी केवो अनित्य होय विकारी होय भगवान कहे निर्विकार साक्षी अर्थात आ बधानुं दर्शन के आ बधाने प्रकाशित करवा छतां एमना पर कोई प्रकारनी असर नहीं सर्व विकारथी रहित है केम विकारथी रहित है कारण के आ मिथ्या है ने आपणे जेवी रीते सिनेमा जोता होईए तो ज्यां सुधी आपणामां आवुं ज्ञान है कि आ मिथ्या है त्यां आपणे विकार रहित रहीए भाई भूली जाइए कि आ मिथ्या है एने साचुं मानी लईए तो आपणा विकार जन्मे खरा पण ज्यां सुधी तो मिथ्यात्वनो निश्चय होय त्यां कोई विकार न होय ने मिथ्या कोने कहेवाय कि ज्यां हानि के लाभ समान ज छे सिनेमा में तमे हवे नाटकनी अंदर के स्वप्न में 1 लाख करोड़ रुपया लॉटरी जीत्या तो हशो ना जीत्या तो हशो एने तो कोई लाभ नहीं ने हानि पण नहीं एने मिथ्या कहेवाय जे लाभ नहीं हानि नहीं वृद्धि नहीं क्षय नहीं आ प्रकार निश्चय ज्यारे होय त्यारे तमे निर्विकार रहो पर ज्यारे सत्यता आपवामां आवे त्यारे विकार जन्मे भगवान निर्विकार साक्षी है कारण के असर मिथ्या है ये प्रकारनो दृढ़ निश्चय त्यां छे परमात्मने सर्वांतर्यामिणे नमः परम आत्मा जे सर्वना अंतर्यामी है एवा परमात्मा ने भगवान नमस्कार नमो गिरां विदुराय गिरां वाचाम मनः चेतसाम चित्तवृत्तिनाम गयो मनसश्चेतसामपि विदुराय जे अत्यंत दूर है शे दूर है गिराम जे वाणी थी दूर है मनस चेतसाम तो मननी चेतसाम चित्तवृत्तिओ अमननी चित्तवृत्तिओथी पण दूर है એટલે કે જે વાણીનો વિષય નથી મનની વૃત્તિઓનો વિષય નથી એવા भगवान ने नमस्कार ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः
तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।